હલો હલો સાહેબ. સાહેબ હું વિજયવાડાથી બોલું છું. હાલો સાહેબ. સાહેબ હું વિજયવાડાથી બોલું છું. સાહેબ એક ફરિયાદ હતી. હલો સાહેબ એક ફરિયાદ હતી એમ કહું છું સાહેબ. સાહેબ ફરિયાદમાં એવું છે કે અહીંયા અમારું ગામ છે ને ત્યાં ખુલ્લેઆમ દારૂ બનાવવામાં આવે છે સાહેબ. એની હા સાહેબ. અને પછી બધાય દારૂડિયા બધા અહીંયા દારૂ પીવા આવે છે અને બધાય બહુ ઝઘડો કરે છે, બાંધે છે અને હા સાહેબ દારૂ ખુલ્લે આમ બને છે એમ, મતલબમાં રાતે બને છે. હા સાહેબ રાતે. હા સાહેબ રાતે બને છે. હા સાહેબ. નહીં. હા હા સાહેબ. સાહેબ એમાં એવું છે પછી દારૂ બનાવે પછી અહીંયા પછી દારૂ લેવા આવે ને આઈને પીવે અને પછી આઈને ભવાડા કરે છે સાહેબ. હા હા સાહેબ. નહીં સાહેબ. પછી આઈને ભવાડા કરે અને અમારી બેનો દીકરીઓને એ આયલી વટે તો સાહેબ એ મજાનો એક ફેરી તો અમે બધાથી માર્યા હતા તો એ સાહેબ એને કંઈ ફરક જ નથી પડતો. હા સાહેબ. સાહેબ એ અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચે છે સાહેબ. હા સાહેબ. દારૂ વેચે, દારૂ બનાવે સાહેબ. 3 થી 4 ટીપણા બનાવે છે દારૂ. હા સાહેબ 3. હા સાહેબ. હા નહીં 7-8 જણા છે સાહેબ. હા હા. નહીં અમારા ગામમાં જ છે મતલબમાં. એટલે આમ થોડીક એ વાડી આમ જે એ દારૂ બનાવે છે એ વાડી પડે છે અને અમારું ગામ પડે છે અને એની પેલી વાડી છે. એવું છે. હા હા. નહીં. એવું છે. હા એ દારૂ ખુલ્લે આમ વેચે અને પછી એમ. હા હા. કાંઈ વાંધો નહીં સાહેબ. તમે અહીંયા એકવાર આવજો ને રેડ પાડજો. હું તમને જ્યારે કહું ને ત્યારે તમે આવજો એટલે આમ તમારે સારું પડશે એમ. હા સાહેબ. નહીં હું જ્યારે તમને કહું ને એટલે અત્યારે તમે આવશો તો તમારે ધક્કો ફેલ થાય કારણ કે દારૂ ને એવું તો બધું પીડ્યું છે પણ માણસો નહીં પકડે એમ કહું છું સાહેબ. જ્યારે હું મારી વાત સાંભળો, જ્યારે હું ફોન કરું ત્યારે એ અહીંયા રૂબરૂ હોય દારૂ પાડતા હોય એટલે તમારે તાત્કાલિક વેશભૂષા બદલીને આવો એટલે પકડાઈ જઈશું એમ, પકડાઈ જાય. હા સાહેબ. હા કાંઈ વાંધો નહીં. એ હા. હા હા. એ હું તમને લોકેશન સેન્ડ કરું. હું જ્યારે કોલ કરું ને ત્યારે તમે આવી જજો સાહેબ. એ સારું.